નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 2 વરસાદને 5 પેપર જે કેકારવ નામનું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક આપણું આવેલું છે એમાં વિદ્યાર્થી મિત્રો જે એકમ નંબર 2 વરસાદને 5 પેપર નામનું જે બીજા નંબરનો એકમ છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે જરા એ પણ જાણી લઈએ કે સૌપ્રથમ તો કોઈ પણ પાઠ હોય બરાબર કે વાર્તા હોય તો એનું શીર્ષક હોય છે, એનો અર્થ શું થાય છે બરાબર, તો આપણે એ જાણવું ખૂબ જરૂરી છે। ત્યારબાદ આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન પણ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો। જ્યાં પણ પાઠ્યપુસ્તકમાં જગ્યા છે જે લખવાનું છે એ વિશે આપણે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે આપણે જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક પાના નંબર 18 છે એ ખુલ્લું રાખવાનું છે અને જ્યાં પણ જગ્યા છે જ્યાં લખવાનું છે એનું આપણે સોલ્યુશન મેં શુદ્ધ રૂપે સારી રીતના કરેલ છે, તો એનું આપણે લખી પણ શકો છો વિડીયોને સ્ટોપ કરીને। તો એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 2 વરસાદને 5 પેપરનો શાબ્દિક અર્થ શું થાય છે, આ શીર્ષક છે એનો અર્થ શું થાય, તો એ વિદ્યાર્થી મિત્રો જાણવું ખૂબ જરૂરી છે। ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આ વખતે તો માંડ 2 વરસાદને 5 પેપર જેવું છે, છતાંય ખેડૂતોએ હિંમત હાર્યા વગર વાવણી કરી દીધી। તો વિચાર કરો કે 2 વરસાદ ને 5 પેપર, તો એનો મતલબ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો, આ જૂની કહેવત છે ખેડૂતો આનો ખૂબ છે એ પ્રયોગ કરતા। આ કહેવતનો અર્થ એવો થાય કે થોડી કે અપૂરતી વસ્તુઓમાં મોટું કામ ચલાવવું અથવા ઓછા સાધનો વડે વધારે જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરવો। તો એનો આપણે કહી શકીએ કે માત્ર 2 જ વાર વરસાદ પડવો અને 5 પેપરના ઝાડ હોવા એટલે જે બહુ ઓછું ગણાય। જ્યારે સાધન સામગ્રી ખૂબ ઓછી હોય અને સામે કામ જે જરૂરિયાત બહુ મોટી હોય ત્યારે આ કહેવત વપરાય છે। અપૂરતી સિઝન કે ઓછા વરસાદમાં પણ જેમ જેમ કરીને ગુજરાન ચલાવવાની કે ખેતી પતાવવાની સ્થિતિ દર્શાવવા માટે ખેડૂતો અને જૂના લોકો આ બોલતા હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રો આ કહેવત છે। ત્યારબાદ હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં પણ લખવાનું છે પાઠ્યપુસ્તકમાં એ આપણે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જો કે પાના નંબર 20 ઉપર જો ખૂબ સુંદર મજાનો આ પાઠ છે। હવે પાના નંબર 20 ઉપર જો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે, જે આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો એના ઉપર આપણે ધ્યાન ફોકસ કરીશું, બાકી તો ખૂબ મોટો વિડીયો થઈ જશે। એમાં જો પાના નંબર 20 ઉપર તમને આપેલું છે કે એકવાર મોટેથી ફકરો વાંચો, હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કોષમાં લખો, હવે ફકરો ફરી મોટેથી વાંચો। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને કોષ આપેલું છે એમાં આપણે શું કરવાનું છે, હેરાન કરવાનું તો કે પજવવાનું, એને એ શબ્દને બદલે બીજો શબ્દ આપણે વાપરવાનો છે। હેરાન કરવાનું તો કે પજવવાનું। ત્યારબાદ બીજામાં જો કે નખરા કરે તો કે ચાળા કરે, દેશી બનાવટના તો કે સ્વદેશી, છાનો માનો જોઈ રહે એટલે ડોક્યું કરે, પછી છે કે ધોધ પડે એવા ભારે વરસાદ તો કે ધોધમાર। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સ્ટોપ કરીને આપ પાઠ્યપુસ્તકમાં લખી શકો છો। ત્યારબાદ બીજું વિદ્યાર્થી મિત્રો, વધારે આપણે એમાં વધારે ચર્ચા નથી કરતા, એ આપણા શિક્ષક જે છે ગુજરાતી કેકારવ પાઠ્યપુસ્તક અભ્યાસ કરો એ ખૂબ સુંદર મજાનો સારી રીતના આપણે અભ્યાસ પણ કરાયો હોય છે। ત્યારબાદ સ્વાધ્યાય સોલ્યુશનમાં જે સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં એ બધા પ્રશ્નો હશે એનું આપણે સોલ્યુશન કરવાનું છે। તો અહીં તો ફક્ત જે પાઠ્યપુસ્તકમાં જ્યાં જગ્યા છે ત્યાં આપણે લખી નાખીએ। ત્યારબાદ પાના નંબર જો તમે પાના નંબર 21 ઉપર લૂચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને રાઇટની નિશાની કરવાની છે। તો જો આમાં વરસાદ તો મોટા ધધોડાની જેમ વરસી રહ્યો છે એમાં રાઇટ કરી દો, એની નીચે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે એમાં પણ રાઇટ કરી દો। ત્યારબાદ જમણી બાજુ જો કે વરસાદથી પલળેલા મોરના પીછા સારા નથી લાગતા એમાં રાઇટ કરવાનું છે। વરસાદ ધાર્યા કરતાં જુદી રીતે વર્તે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કીધું કે લૂચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય છે એમાં આપણે રાઇટની નિશાની કરવાની છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં કરી દીધી છે। ત્યારબાદ એની નીચે પાના નંબર 21 ઉપર જો કે એકમ 1ની વરસાદની પ્રકૃતિવાળી પ્રવૃત્તિ છવી કરી હતી, ફરી એકવાર વાંચી લો, તો એ વાંચવાની છે। ગાઈએ ગીતિકા ફરી ફરી અષાઢી સાંજના અંબર ગાજે। ત્યારબાદ છે અ માટેનો સાચો જવાબ બ માંથી શોધી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખવાનો છે। તો ઉદાહરણ તરીકે અ ને બ તમને આપેલા છે પાઠ્યપુસ્તકમાં, એમાં જગ્યા પણ વિદ્યાર્થી મિત્રો છે, તો એમાં આપણે અંક અંગ્રેજીમાં લખી નાખવાનું છે। પેલું છે હેલી। હેલી એટલે શું થાય, તો કે સતત વરસે તેવો વરસાદ હોય એને એલી કહેવાય। ધોધમાર વરસાદ તો કે જમીનમાં ખાડા પાડી દે તે।
તો પહેલો જે આપણે ક્રમ છે એમાં 4, 1, 5, 3 ને 2 આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખો એટલે અ બ સામે જોડકા છે એ જોડી શકાય. એનો સાચો જવાબ છે. ત્યારબાદ પાના નંબર 22 ઉપર વિદ્યાર્થી મિત્રો આપને આપેલું છે કે લૂચો વરસાદમાં વરસાદ કુલ 6 લૂંચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે પજવણી કરે છે તે શેત્રામણી તે નક્કી કરીને લખો. તો વિદ્યાર્થી મિત્રો 2 તો આપને લખેલા જ છે. એમાં બાકી આપણે પાઠ્યપુસ્તકમાં 4 જગ્યા આપેલી છે. એમાં આપણે બ્લુ અક્ષરમાં મેં લખેલું છે એ આપણે લખવાનું છે. ત્રીજું કરીને લખો કે વરસાદ પોતે પહેલો પડે છે અને પછી મને એટલે કે બાળકને પણ પાડે છે એટલે કે પજવણી કરે છે. પણ ઉનાળામાં તો એ ભાઈ વરસાદ ભાગે જ વધારે છે છેતરામણી. 5મું બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે, છત્રી લઈ જાય ત્યારે ન આવે એટલે એ છેતરામણી. મોર બોલાવે ત્યારે આવે નહીં અને પછી ઓચિંતો આવી તેના પીછા ભીંજવી તેની શોભા બગાડી નાખે એ પણ પજવણી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડાયરેક્ટ વહી જવાનું છે પાના નંબર 24 ઉપર જવાનું છે 24 ઉપર. તો 24માં વિદ્યાર્થી મિત્રો જો તમને શું કીધું છે કે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં સામે જગ્યા આપેલી છે કોષ્ટક, તો એમાં આપણે એના જવાબ લખી નાખવાના છે. વિડીયોને આપ સ્ટોપ કરીને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4થી માંડીને 12ના વિડીયો બનાવું છું. પહેલું છે ક્યાં વળાંકની વાત છે? તો એમાં જો કોષ્ટકમાં લખવાનું છે, મેં બ્લુ અક્ષરમાં લખ્યું, આમાં પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે તે વળાંકની વાત છે. બીજામાં લખો વળાંકથી ચારેક ખેતરવા દૂર જવાની વાત છે. ત્રીજામાં લખો 4. ચોથામાં વળાંકથી દક્ષિણ દિશા તરફ જવાની વાત છે. 5મામાં લખો સામા પટેલને એક ખેતર હતું. ત્યારબાદ નીચે જોઉં કે 5મા પછી એનો શું વવાઈ ગયું તો કે વૃક્ષો. બીજું છે વરસાદ ક્યારે ઓછો પડ્યો તો કે વળતા વર્ષે. ત્રીજું છે કે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? એમાં વિદ્યાર્થી મિત્રો જગ્યા નથી તો એની નીચે લખી નાખો કે બીજા વર્ષે વરસાદ ઓછો થવાથી. ચોથામાં આ વાક્યમાં કેટલી માહિતી છે તો કે 4. ત્યારબાદ જો કે એ પછીનું કે લોકો સામા ભાભાને કેટલા પીપળા સાચવવાની સલાહ આપતા તો કે 2-3. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવું કે પાના નંબર 26 ઉપર વિદ્યાર્થી મિત્રો આમાં છે કે જો વાક્ય તમારા વિસ્તારનું આપેલું હોય તો આમ જ લખો, નહીંતર વાક્ય તમારી આસપાસની બોલીમાં લખો. તમારા ઘરના સભ્યોની મદદ લો. આ વાક્યોમાંના ન સમજાય તો શબ્દોના અર્થ લગભગ સરખા જોઈ લો અથવા શિક્ષકને પૂછી લો. ઘરકામમાં આપણે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. તો જો પાના નંબર 26 ઉપર વિદ્યાર્થી મિત્રો તમને પાઠનું વાક્ય ને તમારા વિસ્તારમાં બોલાતું વાક્ય હોય તેમ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું પાઠનું વાક્ય છે ને જમણી બાજુ જે બ્લુ અક્ષરમાં છે એ આપણે જગ્યા આપેલી છે એમાં લખી નાખવાનું છે. પહેલામાં લખવાનું છે કે આ પીપળાને શા માટે પાણીએ પાવો છો? ભલે ને સુકાઈ જાય. બીજું છે આપણે વેરાન કે ઉજ્જડ પ્રદેશમાં રહીએ એટલે એકલવાયા હોવાથી અકળામણ તો થાય ને. ત્રીજામાં લખો સરખાને મળવાથી મન સંતોષ અનુભવે. ચોથામાં લખો બિચારા એકલા ઝાડને ગમે નહીં, થોડા ભાઈબંધ હોય તો મજા પડી જાય. 5મામાં લખો ઘટાદાર વૃક્ષ નીચે નાસ્તા કર્યા છે અને તેના થડને ભેટ્યો છું. તો એમાં નાસ્તા ન એક છે એ કાઢી નાખવાનું છે. ત્યારબાદ 6થું છે વૃક્ષોનો વિકાસ થાય તે પહેલાં તેનો નાશ કરું તે વાત મારાથી સહન ન થાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ પાના નંબર તમને 28 ઉપર આપેલું છે કે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે. તો કે વરસાદમાં નીકળવું એની સામે લખવાનું છે, જગ્યા આપેલ છે કે લીલાછમ ઘાસ પર હળવેકથી દોડવું, અલ્પવિરામ બેસી રહેવું. બીજામાં લખવાનું છે વરસાદમાં વહેણ ભીનું છમ કહેણ. ત્યારબાદ પાના નંબર 29 ઉપર છે વિદ્યાર્થી મિત્રો કે ચાલો ને આ એકમમાં પણ હવે કવિતા જ ગાઈશું, ચાલી નીકળીએ પ્રવાસમાં. ત્યારબાદ છે નીચે કે કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો એક તમને પંક્તિ આપેલી છે માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે તો કે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. એ રીતના વિદ્યાર્થી મિત્રો 5 વાક્યોમાં બ્લુ અક્ષરથી લાઈન છે એ લખી નાખવાનું છે. ને વાયરા સંગાથે થશે વાતો, બેસી રહેવાય નહીં ઠાલા, અહીંયાના હેત થકી સામૈયા કરવાને,
ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. ત્યારબાદ એની નીચે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આંખને લગતા મારક તો કે ઉજાસ સામૈયા, કાનને લગતા ભમરાને ગાતો, ત્રીજામાં લખવાનું છે સુવાસ, ચોથામાં લીલુંછમ ઘાસ. ત્યારબાદ પાના નંબર 30 ઉપર કે ઉદાહરણ મુજબ આગળ વધો, તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલામાં લખેલ છે પણ 2, 3, 4, 5 ને 6. તો એમાં બીજામાં લખો હવે આપણે ફરવા જઈએ, ત્રીજામાં લખો આપણે જોવા જઈએ, ચોથામાં લખો આપણે પેચ લણાવીએ, પાંચમામાં લખો આપણે શાંતિથી બેસી જઈએ, છઠ્ઠામાં લખો આપણે રમાડી લઈએ. ત્યારબાદ પાના નંબર 30 ઉપર એની નીચે વિદ્યાર્થી મિત્રો કે ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે, ચર્ચા કરીને નક્કી કરો કે ત્યાં શું શું લઈ જશો, શું જોશો, નક્કી કરો, તેની નોંધ લો અને તમારા જૂથની વાત વર્ગ સમક્ષ વાંચો. એટલે જૂથ કાર્ય કરવાનું છે. તો સૌપ્રથમ તો લઈ જવાની વસ્તુ આપણે જોઈએ તો કે વોટર બેગ લઈ જવું પડે, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, નેપકિન, એક જોડી કપડાં, રેનકોટ. પછી જોવાના સ્થળોની યાદી બને તો કે ત્યાં શું છે તો કે મહાકાળી માતાજીનું મંદિર, પાવાગઢનો કિલ્લો, નવલખા કોઠાર, ચાંપાનેર, જામા મસ્જિદ. ત્યારબાદ પાના નંબર 30માં એક કોષ્ટક તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ તો તમને આવડે જ છે છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોઠામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે બ્લુ અક્ષરમાં. અમે 5 કિગ્રા ગુજરાત 17 ચોખા લીધા, અમે 2 પેકેટ આયોડિનવાળું મીઠું લીધું, અમે 10 લીટર ફિલ્ટર તેલ લીધું. ત્યારબાદ અમે 3 નંગ વાસણ માટે સાબુ લીધા, અમે 12 નંગ કપડાં ધોવાના સાબુ લીધા, અમે 6 નંગ નાહવાના સાબુ લીધા. ત્યારબાદ એક ખાનું ખાલી છે પાના નંબર 31 ઉપર, એમાં ઘઉં લખવાના, ઘઉંની જાત દાઉદ ખાની એ 20 કિગ્રા, અમે 20 કિગ્રા દાઉદ ખાની ઘઉં લીધા. ત્યારબાદ નીચે એની નીચે જ પાના નંબર 31 ઉપર એક તમને આ ફકરો આપ્યો છે કોષ્ટક. ફકરો વાંચી પહેલાં ટેબલમાં ખૂટતી વિગતો ભરો, બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખવાનું છે આપણે. તો એમાં પહેલાં ટેબલમાં ખૂટે એક લખી નાખવાના, માપમાં જે બ્લુ અક્ષરથી લખેલ છે ડેસ્ક કરવાના છે. બીજામાં જો ટેબલમાં 1 ડેસ્ક 1, ત્યારબાદ ઊંચું મોટો ને સુવિધા સફર એ વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. ત્યારબાદ એની નીચે જો કે તમને 3-4 લીટીનો આપ્યો છે, એમાં આપણે લખવાનું છે પૃથ્વી પર દરિયો પોણી દુનિયા જેટલી જગ્યા રોકે છે, તે ગજબ કહેવાય. તેમાં એક વિશાળ સુવિધા સફર જહાજમાં લોકો દરિયાની સહેલ કરી રહ્યા છે. ત્યાં અચાનક ઘેરો મોટો અવાજ આવ્યો. લોકોએ તે દિશામાં જોયું તો દરિયાનું એ ઊંચું મોજું ધસમસતું તેમના જહાજ તરફ આવી રહ્યું હતું. ત્યારબાદ પાના નંબર 31 ઉપર જો કે એક તમને કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓને તેમની વિશેષતા સાથે આપેલી છે, તે જોડીનો ઉપયોગ કરી વાર્તા પૂરી કરો. તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા જ્યાં આપેલ છે આ પૂરી નાખવાનું છે. એક ખિસ્સું હતું તેને નાનકડો નીરજ, એટલે પહેલામાં નાનકડો અને નીરજ. ત્યારબાદ બીજી લીટીમાં જાઉં ગંદા અને ખિસ્સા, ત્રીજામાં જાઉં કે ઉજળું ચોખ્ખું, હુંફાળા સુરજ દાદા, પાંચમામાં જાઉં ભીના ખિસ્સાને ગરમ ઇસ્ત્રી ફેરવી, ને છેલ્લે છે કડક ને સમજદાર દરજી. આ રીતના વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરીને આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ પાના નંબર 32 ઉપર જોઉં કે એક તમને અહીં કોષ્ટક આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો એ કોષ્ટકમાં આપણે શું કરવાનું છે કે પ્રવૃત્તિનું નામ છે એમાં પહેલામાં, ત્રીજામાં રાઇટ કરવાનું, ક્રિયામાં બીજામાં, પછી બાકીના 3 છે એમાં રાઇટ કરવાનું. ખાસ માહિતી છે એમાં જાઉં કે 1 થોડે દૂર, ધીમેથી, શાંતિથી. ને વિદ્યાર્થી મિત્રો આમાં થોડું આપણે છે રહી ગયું છે તો આપણે લખવાનું થોડુંક પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. જો કે આપણે આમાં લખેલું છે, જો આપણે આમાં લખીએ કે આ ખાલી જગ્યા પ્રવૃત્તિ માટે તમારી શાળામાં ખાલી જગ્યા કેવી રીતે, તો આમાં પહેલામાં આવશે મજેદાર. આપણે લખીએ મજેદાર, અહીંયા પહેલાં મજેદાર લખી નાખો. ત્યારબાદ બીજું છે કે સાવધાનીપૂર્વક, તો અહીં લખવાનું કે સાવધાનીપૂર્વક, સાવધાનીપૂર્વક થઈ ગયું. ત્યારબાદ બીજામાં જોઉં તમે કે આમાં લખવાનું છે એક, બરાબર. ત્યારબાદ જો તમે લખવાનું છે થોડે. ત્યારબાદ ત્રીજું છે જો વિદ્યાર્થી મિત્રો, બરાબર. એમાં આપણે હવે લખી લઈએ કે ધીમેથી ને ત્યારબાદ છેલ્લે છે શાંતિથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે લખવાનું છે, પણ આ ભૂલાઈ ગયું છે એના માટે સોરી.
ત્યારબાદ પાના નંબર 32 ઉપર જોઉં કે વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોનો અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ રાઉન્ડ આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે આપણે જે છે કે આ ગુજરાતી વાર્તામાં કઈ બીજી ભાષાના શબ્દો છે, તો કે અંગ્રેજી લખી નાખવાનુંની સામે, બીજામાં લખો કોઈ અંગ્રેજી શબ્દના અર્થ આવડતા હોય, ત્રીજામાં લખો શિક્ષકને શબ્દનો અર્થ પૂછવાનો, ત્યારબાદમાં હા ને છેલ્લામાં વિદ્યાર્થીને ન આવડતા અંગ્રેજીના અર્થ શીખવવા. ત્યારબાદ પાના નંબર 33 ઉપર જોઉં કે સ્વર ચિહ્ન હસ્વ ઈ, દીર્ઘ ઈ, બરાબર આવું બધું છે. એમાં તમારે આપણે શું મૂકવાના છે, એના સ્વર જેમ નથી. ઉદાહરણ તરીકે જો દ, વ્યસ છે તો એ દિવ્યસ હોવું જોઈએ. તો એમાં જે ઘટે છે એ લખવાનું છે. હથ યર છે તો કે હથિયાર, કતર છે તો કે કતાર ને કાતર, ગજરત છે તો કે ગુજરાતી. એમાં આપણે હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વવાળું, દીર્ઘાવાળું બધું જોડીને લખી નાખવાનું છે. નળિયેર તો કે નાળિયેર, અકસ તો કે આકાશ, ઘડિયેર તો કે ઘડિયાળ, પતંગય તો કે પતંગિયું, વછરડ તો કે વાછરડું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે કે પાના નંબર તમને 34 ઉપર આપેલું છે. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો જો કે વાક્ય ખોટું બનાવતા શબ્દો ફરતે ગોળ રાઉન્ડ કરો. તો વિદ્યાર્થી મિત્રો આમાં જો તમને એમ કે આ ખોટું આપણે કોણ બનાવે છે, બરાબર છે, તો એની હમું આપણે છે એ લખવાનું છે, બરાબર. તો તમને એમ છે કે મીનાક્ષી ઘણું હોશિયાર છે, તો કે મીનાક્ષી છે, બરાબર છે, એ ઘણું